સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો તો તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ તમારે સ્ટાર્ટિંગમાં જેટલા પણ ઇમોજી આપ્યા છે એ બધામાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે થોડું આગળ આવવાનું છે અને અહીંયા ટેક્સ્ટ આપેલો છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે થોડું આગળ આવી અને અહીંયા તમારે વિડીયો એડ કરવાનો છે. વિડીયો એડ કરવા માટે તમારે આના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કલર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સિલેક્ટ મીડિયા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મેં તમને ઝીપ ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ પછી તમારે આ વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. હવે તમારો વિડીયો એડ થઈ જશે. અહીંયાથી તમારે વોલ્યુમ પર ક્લિક કરવાનું છે અને એનો અવાજ તમારે સાવ 0 કરી દેવાનો છે. પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આ બધી ઇફેક્ટ બંધ હશે એ બધી ઇફેક્ટને તમારે ચાલુ કરી દેવાની છે. તમારે મિત્રો અહીંયા બીજો વિડીયો એડ કરવાનો છે. મારે અહીંયા પહેલેથી જ એડ કરેલો છે, તો તમને એડ કરતાં શીખવાડી દો. તો તમારે એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કલર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે આના પર સિલેક્ટ મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. અને અહીંયાથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આ બધી ઇફેક્ટ ચાલુ કરી દેવાની છે. પછી તમારે પહેલા બીટ માર્કે આવવાનું છે 3.3. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી આ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી